બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। જબુ ગામ પાસે એક ખેતરમાં 3 દીપડા એક સાથે જોવા મળ્યા। રાતના આ દ્રશ્ય છે અને આ ખેતર માલિક સહિતના હોય પણ આ દીપડાઓની ચહલ પહલને નોંધ લીધી છે। આમ તો આ બચ્ચા છે દીપડાના અને એને લીધે અહીં દીપડી માદા દીપડી એની માતા પણ હશે એવી પ્રકારની પણ આશંકાઓ સેવાઈ રહી છે। જબુ ગામમાં જે ચર્ચા ચાલી રહી છે અમને જે સાંભળવા મળ્યું તે પ્રમાણે કુલ 6 બચ્ચા છે આ રીતે ફરી રહ્યા છે અને જે નર્સરી છે જે ફોરેસ્ટનું જે કામગીરી ચાલી રહી છે જબુ ગામમાં નર્સરી તેની સામેના ખેતરમાં જ આ રીતે આ દીપડાઓની ચહલ પહલ જોવા મળી હતી દીપડાના બચ્ચાઓની અને એને લીધે જબુ ગામ સહિતના નાગરિકો પણ એમ ઈચ્છા દર્શાવી રહ્યા છે કે અહીં આ રીતે જો દીપડી અને એના બચ્ચાઓની ચહલ પહલ હોય તો એ સ્વાભાવિક રીતે સૌ કોઈ ખેતરે જવામાં ભય પણ અનુભવતા હોય ત્યારે આ દીપડાઓને ઝડપવા માટે પણ માંગણીઓ થઈ રહી છે કે એને રેસ્ક્યુ કરી અન્યત્ર લઈ જવામાં આવે કારણ કે જબુ ગામ બોડેલીથી 5 કિલોમીટર દૂર છે અને તે સાથે જબુ ગામના લોકો બોડેલીના લોકોમાં પણ ભય મિશ્રિત લાગણી છે કારણ કે આજુબાજુ ગામડાઓ પણ આવેલા છે ત્યારે આ પ્રકારે માનવ વસ્તી વચ્ચે દીપડાઓની ચહલ પહલ સૂચક છે એની નોંધ લેવાઈ રહી છે કે આ રીતે માનવ વસ્તી વચ્ચે જે જંગલી પ્રાણી છે વન્ય પ્રાણી તે ઘૂસી જતા લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે કે આ રીતે જો દીપડો અહીંયા ઘૂસી જાય તો એનાથી બાલ બચ્ચાઓના પણ પોતાના સુરક્ષા માટે લોકો ભય અનુભવી રહ્યા છે। જબુ ગામ પંથકમાં પણ આ દીપડાઓનો જે વિડીયો છે તે વાયરલ થયો છે ને વાયરલ વિડીયો અમે તમે બોડી લાઈવના સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે। આ વિડીયો અમે કેપ્ચર કર્યા નથી દર્શકે જ અમને મોકલેલા છે। આપ જોઈ શકો છો કે દીપડાના બચ્ચાની ચહલ પહલ આપણે જોઈ શકીએ છીએ। આ રીતે કુલ 3 દીપડા એક સાથે સ્પોટ થયા અને સાથે બીજા પણ 3 દીપડાના બચ્ચા છે એમ કુલ 6 દીપડા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। એ તપાસનો વિષય છે ને વન વિભાગ આ દીપડાઓને ઝડપવા માટે પાંજરા મૂકે તેમ પણ જબુ ગામ પંથકમાંથી માંગણી ઉઠી રહી છે।